હાલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં જ હશો અને હું એ પણ મજામાં જ છું। તો અત્યારે વાગે છે સવારના 6 અને અમે જઈએ છીએ ખંભાળિયા હોસ્પિટલે, કારણ કે અર્જુનભાઈની પણ તબિયત સારી નથી અને અમારા કરણભાઈની પણ તબિયત સારી નથી। તો અત્યારે સવારમાં 6 વાગે છે અને અમે જઈએ છીએ બસ સ્ટેશને ઓખાથી। તો અમે એટલે ઓખા આવ્યા હતા કાલે કે કરણભાઈને અહીંયા મૂકી જઈશું મમ્મીના ઘરે અને અર્જુનને દવાખાને લઈ જવાનો હતો ખંભાળિયા, પણ એમાં એવું થયું અહીંયા આવ્યા એટલે કરણભાઈની પણ તબિયત બગડી ગઈ। તો અમે અહીંયા ઓખાથી બસમાં બેસી ગયા છીએ અને દ્વારકા સુધીની બસ મળી છે। તો દ્વારકાથી પછી અમે ખંભાળિયાની બસમાં બેસી જઈશું અને ત્યાંથી ખંભાળિયા વયા જઈશું। તો કરણભાઈની તબિયત પણ બહુ બિચારાની ખરાબ થઈ ગઈ છે। તો અત્યારે તાવના બહુ આસરા છે। તો અહીંયાથી તો 2 વાર દવા લઈ લીધી પણ ફેર કાંઈ પડ્યો નહીં। પછી અમે કીધું હાલો ખંભાળિયાથી દવા લઈ આવીએ। તો અહીંયા કરણભાઈનો બહુ એટલે બહુ માથો દુખે છે બિચારો, આખે રસ્તે 2-3 કલાક રોતો આવ્યો છે કે માથું બહુ દુખે છે, બહુ દુખે છે। તો અહીંયા તો બસ સ્ટેશને આવી ગયા છીએ દ્વારકા અને અહીંયા બસ તો મળશે નહીં, હજી વાર લાગશે, 1 કલાક પછી આવશે બસ, એટલે ત્યાર સુધીમાં અમે વયા ગયા બારે, કારણ કે શિવશક્તિ ત્યાંથી મળી જશે। તો ત્યાં જરાક બેસશું એટલે શિવશક્તિમાં મળી જશે। તો અહીંયા અમારા કરણભાઈ ઊભા છે ને એના પપ્પા ગયા છે બિસ્કિટ ને એવું બધું લેવા અને અહીંયા અમે બેઠા છીએ, વાટ જોઈએ છે બસની। બસ હમણાં આવી જશે તો પછી બસમાં બેસી જઈશું ને અહીંયા કરણભાઈને જરાય પણ બેસવાની કે કાંઈ હડપ જ નહોતી, તોય બિચારો બેઠો હતો। તો એના પપ્પા અહીંયાથી થોડુંક નાસ્તો ને પાણીને લઈ આવ્યા, તો એ કે થોડુંક ખાઈ લે કરણને કહેતા હતા, પણ કરણે કાંઈ ખાધું જ નથી, 2 દિવસ થયા, કાંઈ એટલે કાંઈ ખાધું જ નથી, કાંઈ ખાતો જ નથી। અને અમે અહીંયા બેસી ગયા છીએ શિવશક્તિમાં, બસમાં બેસી ગયા છીએ અને હવે જઈએ છીએ ખંભાળિયા। અને અહીંયા કરણભાઈને બિચારાને ફૂલ તાવ ચડ્યો છે અને એને ટાઢવાળો તાવ બહુ આવે છે। અને બહારનો વ્યૂ તમને બતાવું, જોઈ લ્યો કેટલો સરસ છે। આ બાજુનો મને તો નજારો બહુ ગમે, ખેતર ને માંડવી ને કેવું સરસ સરસ હોય, મને તો બહુ જ ગમ્યો। તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો। અને હા, કમેન્ટમાં મને કહેજો વિડીયો કેવો લાગ્યો એ કહેજો મને અને સપોર્ટ કરજો પ્લીઝ। તો અહીંયા અમે બસમાં બેઠા છીએ અને અમારો કરણભાઈ પણ, એને ટાઢ ચડી હતી, તાવ ચડ્યો છે એટલે ટાઢ પડે છે, તો એને ભેગો લીધો તો અમે ધાબરો તો ઓઢાડી દીધો છે। અને અર્જુનભાઈ પણ સૂઈ ગયા છે, તો 2 ભાઈની તબિયત સારી નથી, તો અમે જઈએ છીએ ખંભાળિયા હોસ્પિટલે। તો જોઈ લો અહીંયા કરણ પણ સૂતો છે, અર્જુન પણ સૂતો છે અને અમે આખી સીટ જ લઈ લીધી હતી છેલ્લી પાછળની, કે અહીંયા કોઈ આવે નહીં તો 2 છોકરા આરામથી સૂતા આવે એટલા માટે। ને પછી અમે ખંભાળિયા પહોંચી ગયા હતા, દવા પણ લઈ લીધી અને કરણભાઈને પાઈ દીધી, અર્જુનભાઈને પાઈ દીધી। તો અર્જુનને તો થોડું થોડું સારું થઈ ગયું છે અને કરણભાઈ હજી અમારા સૂતા છે, એનું માથું બહુ દુખે છે અને તાવ પણ બહુ એને ચડ્યો છે અત્યારે। તોય પણ એ કહે છે મમ્મી દવા પીવા પછી જરાક એવું લાગે છે કે માથું થોડુંક ઓછું પડ્યું છે, પણ એ કે ખાવું કાંઈ નથી, હવે ખાતો નથી, ખીજાઈને 1 બિસ્કિટ તો એને માન ખવડાવી, 1 જ ખાધી બિસ્કિટ, એ પણ ઉપકા કરતો 1 બિસ્કિટ ખવડાવીને પછી દવા પીવડાવી દીધી। ને એને પપ્પા સફરજન ને કેટલું બધું લઈ આવ્યો હોય કે કાંઈક ખાઈ લે તો, પણ એને કાંઈ ખાવું જ નથી। અને હા, કોમેન્ટ હતી એક મારી બેનની, ખંભાળિયાથી જ છે એ, તો એ કહેતા હતા તમે કયા હોસ્પિટલે ગયા હતા લાઈવમાં, તો બતાવી દઉં, અમે ગયા હતા સહયોગ હોસ્પિટલે। તો પછી હોસ્પિટલમાં અંદરનો તો કાંઈ વિડીયો બનાવ્યો નહોતો, કારણ કે અમારા કરણભાઈને સાચવવો, અર્જુનભાઈને સાચવવો, પછી થેલો હતો। તો જોઈ લ્યો આ છે હોસ્પિટલ, સહયોગ હોસ્પિટલ। તો અમે અહીંયા આવ્યા હતા હોસ્પિટલે ને હવે દવા પણ લઈ લીધી છે ને દવા પીવડાવી પણ દીધી છે અને હવે જઈએ છીએ ઘરે।
તો અમે દવાખાનેથી જ રિક્ષામાં બેસી ગયા હતા. તો અહીંયા સફરજનની રેકડી હતી. તો કરણના પપ્પા કે કરણ માટે સફરજન લઈ લઉં, એ ઓલું લઈ લઉં ને ઓલું લઈ લઉં ને બધું લઈ લઈને આખો થેલો ભરી દીધો હતો. પણ કરણભાઈએ અમારાએ કાંઈ ખાધું જ નહીં. તો એ કરણભાઈ શું કહે કે મારે ડ્રેગન ફ્રૂટ ખાવું છે. હવે અહીંયા ડ્રેગન ફ્રૂટ અમને ક્યાંય દેખાણું નહીં ને બીજું બધું લીધું કે આ મને ભાવતું નથી. જે અહીંયા મળે છે એ વસ્તુ એને કાંઈ ખાવી જ નથી. એને કેટલું પૂછ્યું શું ખાવું છે શું ખાવું છે, પણ કે ડ્રેગન ફ્રૂટ ખાવું છે. હવે ડ્રેગન ફ્રૂટ અમને તો ક્યાંય મળ્યો નહીં. અને આ છે ખંભાળિયાની બજાર, તો તમને બતાવું. અને હા પલો ઘણો બધો રસ્તો બહુ લાંબો છે એટલે બસમાં બેસી બેસીને અમારો અર્જુન પણ થાકી ગયો છે. અને અમારા કરણભાઈને તો જરાય બેસવાની અડપ જ નથી. એ કહેતો તો મમ્મી તું મારો વિડીયો બનાવમાં એ કે મને કે મારું મોઢું જોઈને કેવું લાગે છે, મારે વિડીયોમાં નથી આવવું કે મારી કે હાલત ખરાબ છે એટલે કે સારું ન લાગે એ કે, એટલે પછી એનો બહુ વિડીયો બનાવ્યો નથી, ઓછો બનાવ્યો છે. તો અહીંયા મેં કીધું આવ્યા છીએ તો થોડોક વિડીયો બનાવતા જઈએ રસ્તાનો. તો આ તો શું છે મને કાંઈ અહીંયા બહુ ખબર નથી. અમે તો ક્યારેક અહીંયા હોસ્પિટલે આવીએ છીએ. ક્યારેક એવું લાગે દ્વારકાથી કે દવા લીધી હોય તો મીઠાપુરથી સારું ન થાય તો પછી અમે અહીંયા ખંભાળિયા હોસ્પિટલે આવીએ દવા લેવા. બાકી તો બહુ અહીંયા આવીએ નહીં એટલે બહુ તો કાંઈ ખબર નથી ક્યાં શું છે. પણ હા બધા રસ્તા અને બજાર ને બધું મેં જોયું છે એટલે મેં કીધું વિડીયો બનાવતી જાઉં. તો અહીંયા મિલન ચોકડી આગળ જોયું તો કાંઈ વાન હતું નહીં. તો પછી મેં કીધું આપણે વાંવયા જઈએ. સરકારી હોસ્પિટલ છે એની બાજુમાં, અહીંયાથી ગમે એ વાન મળી જશે. તો ત્યાં અમે પહોંચ્યા એટલે તરત અમને બસ મળી ગઈ હતી. પછી બસમાં અમે બેસી ગયા હતા પણ પૂછ્યું તો કે દ્વારકા જાય છે. અને પછી થોડીક વાર થઈ તો એ કે ભાટિયા જ જશે, એ કે દ્વારકા નહીં જાય, ભાટિયાના જ પેસેન્જર છે બધા. તો પછી એ બસે અમને ભાટિયા ઉતારી દીધું. પછી ભાટિયાથી અમે પાછા એસટી મળી ગઈ તો એસટીમાં બેસી ગયા. એસટીએ દ્વારકા ઉતાર્યો. પછી દ્વારકાથી પાછું બીજી એસટીમાં ચડી ગયા. તો એ એસટી અમને ઓખા ઉતાર્યો અને ઓખાથી રિક્ષા કરીને આવી ગયા મમ્મીના ઘરે. તો પછી રસ્તાનો તો બહુ વિડીયો બનાવ્યું નહોતું કારણ કે કરણભાઈની તબિયત સારી નહોતી. પછી કરણની ને અર્જુનની ને પણ પછી બહુ વિડીયો બનાવવાનું કાંઈ મન ન થાય. પણ તોય મેં કીધું આપણે આવ્યા છીએ તો થોડો વિડીયો બનાવીએ. મોડે પણ ખરાબ હતો કારણ કે છોકરાઓને મજા ના હોય એટલે પછી જરાય મજા ના આવે. આપણને એમ થાય, મને તો એમ થાય કે મારા છોકરાને જલ્દી મજા થઈ જાય, એને કાંઈ ન થવું જોઈએ. તો બસ થોડુંક ટેન્શન હતું. અને અહીંયા જોઈ લ્યો ટ્રાફિકમાં, અહીંયા ટ્રેન વાટે એટલે એટલી બધી ટ્રાફિક થઈ ગઈ હતી. તો કેટલી વાર અહીંયા રિક્ષાને ઊભું રહેવું પડ્યું હતું. ત્યાર પછી અમે જઈએ છીએ હવે શું કહેવાય સરકારી હોસ્પિટલ છે અહીંયા. તો અહીંયાથી ગમે એ વાન મળી જશે. તો જોઈ લ્યો આ છે સરકારી હોસ્પિટલ ખંભાળિયાની. તો અહીંયાથી બસ મળી ગઈ હતી અમને ડાયરેક્ટ રિક્ષામાંથી ઉતરીને તરત જ. તો પછી અમે બસમાં બેસી ગયા હતા અને એ બસે અમને ભાટિયા ઉતારી દીધા. અને ત્યાર પછી અમે બેસી ગયા છીએ બીજી બસમાં એસટીમાં. તો એ એસટી જાય છે દ્વારકા અને અમે જઈએ છીએ દ્વારકા. અને હવે અમારા કરણભાઈને પણ થોડુંક તાવ ઉતર્યું છે. અમારે અર્જુને પણ નીંદર કરી લીધી તો રમે છે. અને કરણે અમારો સૂઈ ગયો તો એ પણ ઉઠી ગયો તો એને પણ તાવ ઓછું પડી ગયું તો એ પણ કંઈક રમતો હતો. અને હવે અમે આવી ગયા છીએ દ્વારકા પહોંચી આવ્યા છીએ. હવે દ્વારકાથી ડાયરેક્ટ ઓખા જઈશું. ઓખા અમારા કપડાં ને બધું પડ્યું છે તો એ બધું લઈ અને પછી અમે આજે જોઈએ આજે જાશું તો આજે જાશું, નકર પછી કાલે સવારમાં અમારા ઘરે વયા જશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. અને હા ઇન્સ્ટાગ્રામમાં પણ કમેન્ટ આવતા હતા કે તમે વિડીયો કેમ નથી બનાવતા.
તો બસ એટલે મેં કીધું આજે વિડીયો બનાવી નાખીએ, નકર આટલા દિવસથી અમે વિડીયો બનાવ્યો જ નથી. કારણ કે દ્વારકા હોસ્પિટલે આવ્યા હતા ત્યારે પણ નહોતું બનાવ્યું, અને મીઠાપુર હોસ્પિટલે ગયા હતા ત્યારે પણ નહોતું બનાવ્યું. કારણ કે હમણાંથી થોડાક દિવસથી આ વિડીયો હું બનાવતી જ નહોતી. પછી છોકરાઓને મજા ના હોય ને એવો વિડીયો બનાવીએ તો કોઈને સારું ના લાગે, એટલે પછી મેં કીધું બધા એમ કે આવા શું વિડીયો બનાવતી હશે, એટલે પછી છોકરા માંદા હોય તો પછી વિડીયો બનાવવાનું મન ન થાય. પણ મેં કીધું હાલો આજે કેટલા